ભાઈ આપણો ધંધો શેર માર્કેટ જેવો છે, રોજના ભાવ બદલાતા રહે. આપણે રોજ એક જ ફિક્સ ભાવ હોય છે. તમે કેમ માથાકૂટ કરો છો? આટલા વર્ષથી આપણું કામ હાલે છે. કપાસ, સિંગતેલ, સનફ્લાવર, મકાઈ, પામ, સરસું, બોલો કયું જોઈએ? 2 મિનિટ જરા વિચાર લો, હું ચા પી લો. ભાઈ 5 લીટરના કેન લઈ જાવ, એન કરતા હારો ડબ્બો લઈ જાવ ઘરના શોખ. હાલો ભાઈ આવાજ દો. ભાઈ ડબ્બો લેવા આવો તો છૂટા લઈને જ આવવાનું. આ બધી રામાયણ નો હાલે. દર વખતે રોજના તમને 10-10 ના સિક્કા દેવા બધું હાલતું હોય. ભાઈ વરસાદ આવે પેલા લઈ લેજો. અને ભાઈ છૂટા ન હોય ને તો ઓનલાઈન કરીને કઈ આમાં તમ તારે. હવે જમાનો બદલાઈ ગયો છે. 500 નહીં આવશે, લીટર નહીં આવશે. લીટર, પાઉચ અને બોટલ બંને આવવાનું. બોલો કયા લખવું? ભાઈ વરસાદ આવી ગયો છે. સિંગતેલ આનું જ વપરાય ભાઈ ભજીયા બનાવવા માટે, પ્રમુખ નું. તો ભાઈ દુર્ગેશભાઈ ના કેટલા ડબ્બા હતા? 5 ડબ્બા. હાલો ભાઈ પ્રકાશભાઈ ના? એમના 10 તિરુપતિ હતા. 10 તિરુપતિ. સનફ્લાવર નો લઈ ગયા આ વખતે? ના, આ વખતે કપાસ જ લખાયા છે. જો ભાઈ આગળ 20 ડબ્બા પડ્યા ને ઇડલી ઘરમાં ઉતારી દેજો. રેડી? ભાઈ સનફ્લાવર ડબ્બાના પેલા 15 લીટર ના આવતા હતા, 13,650 ના. હવે ભાઈ બધા કંપનીએ 13 કિલો ના કરી નાખ્યા છે. સાના માના લઈ જાઓ. દારૂ નથી હવે, સિંગ તેલ ની બોટલ છે.